નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આમોદ નગરપાલિકા ચૂંટણીમાં આ વખતે રાજકીય દ્રશ્યપટ પર એક નવી પાર્ટીનો પ્રવેશ જોવા મળ્યો છે. પ્રથમ વખત આમ આદમી પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. આમોદની 6 વોર્ડની ચૂંટણીને લઈને આજે મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવવા માટે વિવિધ પક્ષોના ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 1ના ઉમેદવાર યાસીનભાઈ દિવાન અને આસિફભાઈ રાજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે વોર્ડ નંબર 5માંથી રિયાઝભાઈ રાણા અને વોર્ડ નંબર 6માંથી યુસુફભાઈએ પણ ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી નોંધાવ્યા બાદ યાસીનભાઈ દિવાને જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમને લોકોનું પૂરું સમર્થન મળી રહ્યું છે અને તેઓ વિજય અંગે આશાવાદી છે. બીજી તરફ રિયાઝભાઈ રાણાએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે બંને પક્ષો એકબીજાના સહયોગી બનીને વર્ષોથી વિકાસથી લોકોને વંચિત રાખ્યા છે. તેમણે કહ્યું હતું કે જો આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતશે તો મૂળભૂત સુવિધાઓ અને વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। મેં વોર્ડ નંબર 1 માંથી આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી નોંધાવી છે ને વોર્ડ નંબર 1 માં પ્રજાને ખબર જ છે કે યાસીન દિવાન પ્રજા માટે કેટલો દોડેલો છે ને મને પ્રજા પર વિશ્વાસ છે. દરેક સમાજના લોકો પર મને વિશ્વાસ છે કે મને જંગી બહુમતીથી જીતાડશે ને મેં આશા કરું છું દરેક સમાજના લોકો માટે ગમે ત્યારે જરૂર પડે અડધી રાતે પણ તો મને ફોન કરો યા તમારા ઘરે દરવાજો ખખડાવો. મેં અડધી રાતે તમારા માટે કામ કરવા તૈયાર છું. કયા મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી આજે મેદાનમાં ઉતરવાની છે? દરેક મુદ્દાઓને લઈને ઉતરશે. કચરાનો બાબત હોય, પાણીની બાબત હોય કે ગટરની બાબત હોય. ને 5 વર્ષ સુધી નગરપાલિકામાં એટલા ધક્કા ખાધા છે. ભાજપના લોકોને કીધું છે કે ચાલો અમારું કામ કરો, પણ કોઈ અમારું કામ કર્યું નથી. જ્યારે અપક્ષના લોકો ત્યાં બેઠેલા હોય, બંને ભેગા મળીને બેઠા હોય, ત્યારે બી અમે કહીએ છીએ કે ભાઈ અમારું કામ કરો, અમારી ગટરો છલકાય છે, કચરાના ગાડી નથી આવતી, તો પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નહોતું. એટલે મેં આજે આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યું છે ને મને વિશ્વાસ છે મારી જનતા પર કે મને જંગી બહુમતીથી જીતાડશે. અત્યારે અમે આમ આદમી પાર્ટીની અંદરથી ઉમેદવારી કરેલી છે ને અમે 1 નંબર, 5 નંબર, 6 નંબરમાંથી ઉમેદવારી ફોર્મ ભરેલા છે અને અમને આશા છે કે અમે જંગી બહુમતીથી જીતીને આવીશું. કેમ કે અત્યારે જે આવેલા છે અમારી સામે લડવા માટે, કોંગ્રેસ શું કે ભાજપ શું, બધા જ માસીના છોકરા હોય એમ મને લાગે છે. અને જે કોંગ્રેસમાં છે એ લોકો જ આગલી વખતે અપક્ષમાં રહીને કોંગ્રેસને હરાવવાનું કામ કરેલું એ લોકોએ જ, અને ભાજપના ખોળામાં બેસીને આગલા 5 વર્ષ એમને કોઈ કામ કરેલું નથી. પ્રજા સમક્ષ અમે પ્રશ્ન લઈને જતા હતા, એમને કહેતા હતા કે તમે વિરોધ પક્ષમાં બેઠા છો તો વિરોધ નોંધાવો, કે તે ઘરે એમનો એક જ જવાબ હતો કે પ્રજાને થાકવા દો. પ્રજા થાકશે તો જ આપણને મજા આવશે. એટલે અત્યારે મારી પબ્લિકને એક નમ્ર વિનંતી છે કે 5 વર્ષ એમને ખૂબ જ મજા લીધેલી છે. હવે આ છેલ્લા ઇલેક્શન આવેલું છે, આ દિવસો પબ્લિકના છે, એટલે પબ્લિક જોઈ વિચારીને પોતાના સારા ઉમેદવારને વોટ આપે અને સારા ઉમેદવારને જીતાડે. એમને જે બી સારા ઉમેદવાર લાગતા હોય, જે કામ કરે એવા, પછી એક વખત તમે જીતાડીને લાવેલા અને પબ્લિકને થાકવા દો. અત્યારે મારે તો પબ્લિકને એમ જ કહેવું છે કે આજે એમને થકવી દો. અને એ લોકો જો તમને પબ્લિક રીતે ના સમજતા હોય અને તમારા કામ એ લોકો ના કરતા હોય તો તમારે એમને વોટ આપી, કોઈ બી પક્ષનો માણસ હોય, ચાહે આમ આદમી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જો પબ્લિકનું કામ કરવા માટે સક્ષમ ના હોય તો એને વોટ આપવો નહીં. તમને લાગતું હોય કે મારા જે વોર્ડની અંદર સભ્યો ઉભેલા છે એ સક્ષમ છે અને કામ કરે એવા છે, કે પછી વારંવાર તમે રજૂઆત કરવા જાઓ ને પબ્લિકને થાકવા દો. હમણાં તો પાલિકા પાસે પૈસા નથી, પાલિકાના હમણાં સાહેબ નથી, આવી રીતે વનીના બહાના કરીને અને તમને પબ્લિકને પોતાની ઘરે મોકલી દેતા હોય. પાણીની તકલીફ હોય, લાઇટની તકલીફ હોય કે રસ્તાની તકલીફ હોય, કોઈ બી પબ્લિક આવે તો એના પ્રશ્નને વાચન આપતા જ નથી એ લોકો. અને આગળ 5 વર્ષે પબ્લિકે જોયેલું છે કે ભાઈ આમોદની જનતા ત્રાસી ગયેલી.
જે લોકો સત્તામાં બેઠેલા એમનાથી બી ત્રાસી ગઈ ને જે લોકો વિપક્ષમાં બેઠેલા અપક્ષમાં બેઠેલા એ લોકોથી બી ત્રાસી ગયેલી. હવે એ લોકો માસીના જ છોકરા છે. તમે આવતા 5 વર્ષની અંદર તમે કોંગ્રેસ વાળા કને જાઓ કે ભાજપ વાળા કને જાઓ, જવાબ તો એક જ એમનો હોય છે. એટલે મારું પબ્લિકને નિવેદન છે કે પોતાના કેન્ડિડેટ જોઈ વિચારી અને પ્રજા મત આપે. અને મારી આ મીડિયા તરફ એક અપીલ છે, મીડિયા તરફથી પબ્લિકને અપીલ છે કે અમે તમારા માટે પૂરું કામ કરવાના છે અને અમે કામ કરીશું. માટે અમારી તરફથી કોઈ બી પ્રશ્ન હોય તો તમે અમારી તરફ રાત્રે 2 વાગે બી આવજો. અમે તમારું કામ કરવા સક્ષમ છે અને તૈયાર છે.